let's see how to create user defined packages in Java. First of all, જ્યારે બી પેકેજ બનાવતા હો, there is a keyword called package, right? પેકેજ કીવર્ડ છે તમારે યુઝ કરવો પડે. પેકેજ એન્ડ પેકેજ નેમ એનું સિન્ટેક્સ, જનરલ સિન્ટેક્સ જો આ રીતે હોય, પેકેજ, આ પેકેજ આવે એન્ડ સોરી પેકેજ એન્ડ પેકેજ નેમ એવું હોય, વેલિડ પેકેજ નેમ એ એનું સિન્ટેક્સ છે. સો વી નીડ ટુ ડિફાઇન આર ઓન પેકેજ. તો આપણે પેકેજ કીવર્ડનો યુઝ કર્યું, એની સાથે સાથે કોઈ વેલિડ પેકેજનું નામ આપી, લેટ્સ સે pack1 એન્ડ સેમિકોલન. જ્યારે બી પેકેજ બનાવો ત્યારે ફર્સ્ટ લાઇન ઓફ કોડ તમારી કોઈ બી જાવા ફાઇલની અંદર જે હશે પેકેજ અને પેકેજનું નામ હશે, સો દેટ કમ્પાઇલરને ખ્યાલ આવે કે ધીસ જાવા ક્લાસ, આપણે જે એના પછી જે જાવાનો ક્લાસ બનાવશે, ઇટ ઇઝ અ પાર્ટ ઓફ વિચ પેકેજ. સો પેકેજ pack1 એન્ડ દેન યુઝ્યુઅલ જેમ તમે ક્લાસ બનાવો છો, the same way you can create classes. એક હું ક્લાસ બનાવું છું અને ક્લાસની અંદર એક મેં કન્સ્ટ્રક્ટર બનાવી નાખ્યું, system.out.println. સી આ ક્લાસ છે બિલોંગ્સ ટુ pack1, એટલે જો હું આ રીતના એક મેસેજ લખું છું, pack1.a default constructor code, right? So now this is the package pack1 અને આ એનો ક્લાસ છે એ. આ એક ક્લાસ થયું. આ રીતના આપણે નંબર ઓફ અધર ક્લાસીસ pack1ની અંદર બનાવવા છે. બટ બિફોર ક્રિએટિંગ ધ નેક્સ્ટ વી નીડ ટુ સેવ ધીસ, અને આપણે એક સેવ કરવો પડે. હવે ખાસ ધ્યાન રાખજો તમે, વેનએવર ટુ સેવ અ પેકેજ, રાઈટ, જ્યારે બી પેકેજ સેવ કરવું હોય ત્યારે તમે કોડ ફાઇલની અંદર જે પેકેજનું નામ રાખ્યું હોય ને, ધ નેમ દેટ યુ હેવ ગિવન ઇન યોર જાવા ફાઇલ ફોર પેકેજ should be the folder name where you are going to save the file. આ જાવા ફાઇલ એટલે કે આ a.java જે આપણે સેવ કરશી એ ફોલ્ડરનું નામ બી શું હોવું જોઈએ? pack1, because Java uses the file folder directory to manage the package protection level, right? તો આને આપણે સેવ કરીએ. જો આપણે let's save this. It is there in C drive Java demo. Now I need to mention what? એક નવું એક ફોલ્ડર અહીંયા બનાવવું પડશે. એટલે જો આ નવું ફોલ્ડર બનાવું છું pack1, જે અહીંયા આપણે તમે કોડની અંદર pack1 જેમ લખેલું છે ધ સેમ મેનરમાં, મીન્સ ઇન ટર્મ્સ ઓફ કેપિટલ સ્મોલ લેટર્સ તમારે જે કોડ ફાઇલમાં હોય એ જ નામનું પેકેજ બનાવવાનું. અને એ પેકની અંદર, એ પેકેજની અંદર તમારી જે ફાઇલનું નામ છે ને, લેટ્સ સે આપણી ફાઇલ આ ક્લાસ એ છે એટલે a.java. See now onwards, જો પેકેજીસ તમે મેન્યુઅલી બનાવતા હો, then keep one thing in mind that કે જે તમારા ક્લાસનું નામ ઇન્ટરનલી જાવા કોડ ફાઇલમાં હોય એ જ ફાઇલનું નામ રાખશો તો ઇટ વિલ બી ઇઝીયર ફોર યુ ટુ રિમેમ્બર કે કઈ ફાઇલની અંદર કયો ક્લાસ હશે. સો જ્યારે પેકેજ બનાવતા હો ત્યારે ક્લાસનું નામ અને ફાઇલનું નામ બંને તો આઇડેન્ટિકલ સરખા રાખવા. અને હું નામ આપું છું a.java. So now this is my pack1 અને એની અંદર મેં એક ક્લાસ છે બનાવી નાખ્યું છે. Now I need to create the another class in the same package. તો અહીં ફાઇલ મેનુમાં હું જઈશ and save as. હવે જો અહીંયા જાવા સી ડ્રાઈવમાં જાવા ડેમોમાં પેકમાં જ આપણે બીજો ક્લાસ બનાવવો છે. જસ્ટ ચેન્જ ધી ફાઇલ નેમ, એટલે આ જ ફાઇલ બીજા નામે સ્ટોર થઈ જશે b.java, રાઈટ. જ્યાં એ છે હું અહીંયા બી કરતા હોઉં છું. લેટ્સ મેક ઇટ બી, અહીંયા બી કરી નાખ્યું. સો ધીસ ઇઝ pack1 અગેઇન. એનો બીજો ક્લાસ જે શું આવ્યો? ક્લાસ બી, અને એનું ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર આવ્યું. લેટ્સ હેવ વન મોર ક્લાસ. ફાઇલ સેવ એઝ અગેઇન. લેટ્સ સે નેક્સ્ટ ક્લાસ છે એનું નામ મારે સી આપવું છે, આને હું સેવ કરી નાખું છું. અગેઇન લેટ્સ મોડિફાય ધ વેલિડ આઇડેન્ટિફાયર્સ, રાઈટ. ત્રણ જગ્યાએ મેં મોડિફિકેશન કર્યા. સો નાવ આઈ હેવ અ પેકેજ કોલ્ડ pack1 અને એની અંદર I have 3 distinguished classes. હવે આ ત્રણે ક્લાસ જે છે I need to compile them, એને કમ્પાઇલ કરવા છે મારે. સો ગો ટુ ધી કમાન્ડ પ્રોમ્પ્ટ, રાઈટ. સી પહેલાં કમ્પાઇલ કરશી, પછી એને યુઝ કરતાં આપણે શીખશી એને યુઝ કેવી રીતે કરવા. cd/java demo. Our package name is
cd/pack1 and to compile the file javac a.java. So it is compiling the file. Let's do it for the same for the next class, javac b.java and finally javac c.java. તમે જો આવું બી કંઈક કરી શકો, તમારે ઇન્ડિવિજ્યુઅલ ક્લાસીસ એક ન કરવા હોય, strict.java તો બધા ક્લાસ એક યારે કમ્પાઇલ કરી નાખે. સી અત્યારે 3 ક્લાસ છે, પણ 30 ક્લાસ હોય ત્યારે જો આ રીતે કરવાનું, javac strict.java જેટલા બી ક્લાસ હશે javac કરવાનું, બધા જ એકી સાથે કમ્પાઇલ થઈ જશે. લેટ્સ સી, જો 3 ક્લાસ છે અને 3 એટલે કે 3 જાવા ફાઇલ છે અને 3 ક્લાસ ફાઇલ છે. નાઉ આપણે ક્લાસ અલગ અલગ ફાઇલમાં બનાવ્યા, હવે ધ સેમ ક્લાસ જે છે આપણે આપણા મેઇન ફંક્શનમાં યુઝ કરવા છે. સો વી નીડ ટુ ક્રિએટ વન મોર ક્લાસ વિચ ઇઝ ફોર ધ મેઇન ફંક્શન, રાઈટ. લેટ્સ ગો ટુ ધી, આપણે જ્યાં નોટપેડ પ્લસમાં જ આવી જાય આ જ ફાઇલને હું સેવ એઝ કરું છું અને આનું નામ આપું છું main.java, રાઈટ. અગેઇન મેઇન જે છે એ બી pack1નો જ પાર્ટ છે. ક્લાસનું આ નામ મેઇન આપી દઉં છું અને મેથડ જે છે પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન સ્ટ્રિંગ a કાંઈ બી નામ આપો. અહીંયા હવે pack1 ડોટ શું અહીંયા આવશે, મેઇન આવશે, રાઈટ. અને અહીંયા રાઈટ હિયર આપણા જેટલા બી ક્લાસીસ જે છે કે જે આપણે આ પેકેજની અંદર બનાવેલા છે એના ઓબ્જેક્ટ્સ આપણે અહીંયા બનાવી શકીએ, બિકોઝ ધ બિલોંગ્સ ટુ ધ સેમ પેકેજ કે જેનું નામ શું છે, pack1. So let's create one of the object of the classes કે જે આ પેકેજની અંદર હોય. લેટ્સ સે a ક્લાસ છે આની અંદર, રાઈટ. એનો આપણે ઓબ્જેક્ટ બનાવી ઇઝ ઇક્વલ ટુ ન્યૂ a and let's see how it is going to run, right. Let's go to the command prompt. આપણે આ ફાઇલને બી પહેલાં કમ્પાઇલ કરી નાખી, javac.main. what it says that cannot find symbol, right. આ એ જે છે એને ક્યાંય મળતું નથી. લેટ્સ સી વાય. સી જ્યારે તમે પેકેજની અંદર આપણે જો નોટ કમાન્ડ પ્રોમ્પ્ટથી વાત કરી છે એની વાત કરું છું, જ્યારે આપણે મેઇનને કમ્પાઇલ કરતા હશી. સો ફોર ડુઈંગ સો યુ કેન નોટ ડુ ઇટ બાય બિંગ ઇન ધ સેમ ફોલ્ડર. એના માટે વોટ યુ નીડ ટુ ડુ, એક સ્ટેપ તમારે બેક જવું પડશે. એટલે આપણા પેકેજનું નામ જો અહીંયા pack1 છે, અહીંયા જો આપણે આ રીતે કમ્પાઇલ કરશી main.java, it will not be able to find the class A, though it resides in the same package. And for doing so cd dot કરશો એટલે એક સ્ટેપ આપણે પાછળ આવી ગયા. નાવ હિયર javac પછી પેકેજનું નામ લખવાનું pack1, દેન સ્લેશ કરીને આપણી ફાઇલનું નામ શું છે, main.java. This is the way to compile the main function કે જે પેકેજની અંદર છે. અને હવે કમ્પાઇલ થઈ ગયું છે. નાવ યુ કેન રન ઇટ, અને રન બી અહીંથી જ કરવું પડશે, પેકેજની અંદરથી નહીં થાય. pack1/main, ઓકે, pack1.main cd આઉટપુટ. pack1.a ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર કોલ થયું ક્લાસ a નું જે pack1ની અંદર છે, અને pack1 ડોટ આ મેઇનનો સ્પેલિંગ થોડો ખોટો છે, ચલાવી લેજો. ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર એટલે pack1ની અંદર મેઇન જે છે એ કોલ થયું. લાઈક હિયર જો અહીંયા ધીસ ઇઝ મેઇન pack1.main કોલ્ડ, બસ એટલું જ રાખીએ તો બી ચાલે. લેટ્સ અગેન કમ્પાઇલ એન્ડ રન ધેમ. javac જો આવી રીતના કરી નાખાય, pack1/strict.java આમ બી ચાલે. એની બધી ફાઇલ કમ્પાઇલ કરી નાખે. આવું જાવા જ્યારે કોલ કરતા હશો ત્યારે પેકેજ નેમ ડોટ ક્લાસ નેમ. સો તો પહેલાં ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર એનું આવ્યું એન્ડ દેન pack1.main જે છે કોલ થઈ ગયું. સો ઇન ધીસ વે તમે પેકેજીસ જે છે એ નોટપેડથી બનાવી શકો અને કમાન્ડ પ્રોમ્પ્ટમાં એને કમ્પાઇલ અને રન કરી શકો. Let's create the packages in Eclipse, or rather using Eclipse. File, new, and Java project. Let's say package demo, and then next karna kuch and finish it. Right. So here is the package demo project, and here is the source. Our source ni andar you need to create. See, this package demo છે પ્રોજેક્ટનું નામ છે.
આ સોર્સની અંદર તમારે જે પેકેજીસ બનાવવા હોય બનાવી શકો. રાઇટ ક્લિક કરી ન્યૂ, શું છે અહીંયા પેકેજ. પેકેજનું નામ શું આપવું છે? લેટ્સ મેક ઇટ પેક 1. તો જો આ પેકેજ છે એ ક્રિએટ થઈ ગયું. ધીસ પેકેજ ઇઝ બ્લેન્ક, એમ્પ્ટી રાધર. એની અંદર કોઈ ક્લાસ છે નહીં. યુ કેન આઈડેન્ટિફાઈ ઇટ ફ્રોમ ધ સિમ્બોલ. જો વ્હાઇટ કલરનો એનો એક આઇકન આવે છે. લેટ્સ ક્રિએટ એ ક્લાસ. ફાઇલ ન્યૂ, લેટ્સ સે ક્લાસ. ક્લાસને આપણે એ બનાવ્યો, રાઈટ, એન્ડ ફિનિશ ઇટ. So class A has been created. So it is creating it. So now this pack1 जो नो symbol change થઈ ગયો because it has a class. એની અંદર આપણે એક let's say એક constructor બનાવી નાખી, source and constructor generate constructor બનાવી નાખી. ચાલો ને આપણે એ બનાવે ત્યાં આપણે બનાવી નાખીએ. It is sensing, એટલે સહેજ વાર લાગે છે. Just a minute. કન્સ્ટ્રક્ટર બની ગયું આ. અને કન્સ્ટ્રક્ટરની અંદર લેસ સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન. અગેઇન જેમ કરતા હતા એમ જ pack1 ડોટ એ ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર. It is done. अब पहलो क्लास बनाओ. Let's create the another class B. એને આપણે અહીંયા ફિનિશ કરી દઈએ. અહીંયા આપણે થઈ ગયું ને. અગેન લેટ્સ B એનું ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર. અહીંથી આ મેસેજ છે એને કોપી કરી લઈ એન્ડ પેસ્ટ ઇટ હિયર. તો આ જે છે ઇટ ઇઝ B. Now let's create the main function. New class main. Again જો બધામાં પેકેજ ઉપર રાઈટ ક્લિક કરીને જ્યારે ક્લાસ બનાવશો એટલે પેકેજનું નામ ઓટોમેટિકલી લખાઈને આવી જ જાય. એન્ડ ક્રિએટ ધી મેઇન. અહીંયા આપણે લેટ્સ સે બી નો ઓબ્જેક્ટ બનાવો છે. બી એવું કંટ્રોલ સ્પેસ કરશે એટલે જો રાઈટ હેન્ડ સાઈડમાં ઇટ સેઝ ધેટ બી બિલોંગ્સ ટુ pack1. બી ઓર બી જે ઇઝ ઇક્વલ ટુ ન્યૂ બી. અને અહીંયા આપણે મેઇન એવું લખી નાખી pack1 ડોટ મેઇન. બસ આપણું કામ પૂરું થઈ ગયું. લેટ્સ રન ધી એપ્લિકેશન. એપને આપણે રન કરી. સો ઇટ ઇઝ pack1 ડોટ મેઇન એન્ડ pack1 ડોટ બી. એ રીતના જે બી ક્લાસ હશે એને તમે યુઝ કરી શકો છો. સી આ કેસમાં આપણે શું કરીએ છીએ કે પેકેજના ક્લાસીસ ઇન્ટરનલી યુઝ કરીએ છીએ. બટ ઇફ યુ રિમેમ્બર કે આપણે જ્યારે જાવાના ઇન્ટરનલ પેકેજીસ યુઝ કરતા હતા તો એને આપણે ઇમ્પોર્ટ કરતા હતા. તો આપણે એવું બી કંઈક કરી શકીએ કે આપણે જેમ pack1 બનાવ્યું છે એમાં એક નવું પેકેજ બનાવી શકીએ pack2. અને એ pack2ની અંદર આપણે જે pack1ના જેટલા બી ક્લાસીસ છે એને ઇમ્પોર્ટ કરી શકીએ. સો લેટ્સ ક્રિએટ ધી અનધર પેકેજ કે જેની અંદર આપણે pack1 જે છે એના જેટલા બી ક્લાસીસ છે યુઝ કરી શકીએ. જેમ pack1 આપણે ડિફાઇન કર્યું the same way you need to create the another package called pack2. Now here is the pack2. Now jo pack2, see what is the another advantage of using package is that કે સી આપણે એ બી જો અહીંયા pack1 ની અંદર બનાવ્યા. સી આપણે નવા ક્લાસીસ બનાવવા છે એના નામ બી એ બી રાખવા છે તો સેમ પેકેજમાં ન બને. તમે એને pack2માં બનાવી અને એની અંદર રાખી શકો છો. આપણે અત્યારે સિમ્પ્લિફાય કરીએ એટલે કન્ફ્યુઝન ન થાય. લેટ્સ મેક ઇટ એક્સ. એક્સ ક્લાસ આવ્યું. આ એક્સનું આપણે ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર લઈ લીધું અને અહીંયા આપણે લખી નાખી pack2 ડોટ એક્સનું ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર થયું. Now let's create the another class called y. નવો ક્લાસ આવી ગયો. અહીંથી આપણે એને કોપી કરી લઈએ અને અહીંયા આને આપણે સોરી પેલા અહીંયા આપણે એને લખવું પડે ને y એન્ડ એને આપણે ફોર્મેટ કરી નાખીએ. સો ધીસ ઇઝ y. સો નાવ વી હેવ ટુ પેકેજીસ રાઈટ. એક છે pack1 છે ને બીજું છે pack2 છે. સે ઇન્ટરનલી બી એકબીજાને યુઝ કરી શકે ઓર તમે એક નવું પેકેજ બનાવો એની અંદર બંનેને ઇમ્પોર્ટ કરો તો બી ચાલે.
નાઉ લેટ્સ સી કે પેક 1 ની અંદર પેક 2 છે કેવી રીતના એક્સેસ કરવું, ઓર પેક 2 ની અંદર છે પેક 1 છે કેમ એક્સેસ કરવું. એન્ડ લાસ્ટલી એક નવું પેકેજ બનાવ્યું છે કે જેની અંદર બંનેને આપણે પેક 1 એન્ડ 2 એને યુઝ કરશે. સો લેટ્સ ગો ટુ ધી પેક 2, રાઈટ. એમાં આપણે નવો ક્લાસ બનાવી છીએ. લેટ્સ સે એક નવો ક્લાસ બનાવીએ Z. Now Z is the class. Now a Z class ની અંદર we need to have one of the classes of pack 1. તો અહીંયા જે આપણું પેકેજ છે એની નીચે right here અહીંયા આપણે there is a keyword called import. આપણે ઓલરેડી જોયેલું છે import, but to import the existing Java package. હવે આપણા પોતાના પેકેજ આપણે અહીંયા એટલે કે જે આપણે પેકેજ બનાવ્યા છે એને ઇમ્પોર્ટ કરવા છે. તો પેકેજનું નામ શું છે? પેક 1. અને કયો ક્લાસ આપણે એક્સેસ કરવો છે? CV2 ક્લાસીસ A, B અને પછી તો મેઇન છે પ્લસ A છે એને યુઝ કરવો છે. નાઉ અહીંયા A જે છે એને આપણે જેટલા બી એના ઓબ્જેક્ટ્સ બનાવવા હોય બનાવી શકીએ. આપણે કેની અંદર આપણે બનાવશી? લેટ્સ સે A ક્લાસનું એટલે કે ઝેડનું જ આપણે એક કન્સ્ટ્રક્ટર બનાવ્યું છે, રાઈટ. એની અંદર આપણે ઓબ્જેક્ટ બનાવશી એનું. તો જો આવું કંઈક બનાવી શકો. A છે A એટલે પેક 1માંથી આવ્યું, એનો OBJ is equal to new A. It is done. તો આ ક્લાસ જે છે એનો ઓબ્જેક્ટ બની ગયો. સો ઇન ધીસ વે આપણે એક ક્લાસ છે અહીંયા ઇમ્પોર્ટ કર્યો. નાઉ લેટ્સ આપણે બીજો ક્લાસ બી અહીંયા ઇમ્પોર્ટ કરવો છે. તો સી આ કેસમાં આપણે સ્પેસિફિકલી ઇમ્પોર્ટ કર્યું, બટ જો તમે આવું કંઈક કરો ને બી કરીને મેં જેવું એન્ટર કર્યું તો એક્લિપ્સ છે એને ઇન્ટરનલી ઇમ્પોર્ટ કરી લીધો, તો આપણે કાંઈ કરવું ના પડ્યું. એમ બી ચાલે, ઇટ્સ ઓલ્સો પોસિબલ. સો ઇન ધીસ વે આપણે એક નવો ક્લાસ બનાવ્યો Z કે જેની અંદર આપણે ઓલરેડી પેકેજ બનાવ્યું હતું A એન્ડ B કે જે પેક 1માં હતું એને ઇમ્પોર્ટ કર્યા. ઇટ ઇઝ વન વે ઓફ ઇમ્પોર્ટિંગ ધીસ 2 ક્લાસીસ. તમને એમ થાય સર બધા આપણે પેકેજ કરવા હોય તો A અને B 2 છે, એવી રીતના માની લો નંબર ઓફ ક્લાસીસ હોય તો તમે જો આવું બી કંઈક કરી શકો. ઇમ્પોર્ટ પેક 1 ડોટ એસ્ટ્રિક. તો આ બે અલગ અલગ લખવાની જરૂર નથી. અહીંયા જો A OBJ આવી ગયું અને B OBJ, અને જો આ કાઢી નાખશો ઇટ વિલ રેઇઝ એન એરર, રાઈટ. આ A છે એ ક્યાં છે, રાઈટ, એ આવ્યું ક્યાંથી? એટલે જો સજેશન આપે છે કે એને ઇમ્પોર્ટ કરી નાખો તો ચાલે. એમ ન કરવું હોય તો આપણે જાતે કરી નાખીએ છીએ આપણે એને. સો લેટ્સ ક્રિએટ વન મોર પેકેજ, રાઈટ. સોર્સ, ન્યૂ એન્ડ પેકેજ. એનું નામ હું આપું છું ટેસ્ટ. ટેસ્ટની અંદર હું એક જ ક્લાસ બનાવીશ જેનું નામ છે મેઇન, પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન. અને રાઈટ હિયર મેં જેટલા બી પેકેજીસ બનાવ્યા છે ને બધાને મારે ઇમ્પોર્ટ કરી દેવા છે. એટલે જો હું લખીશ ઇમ્પોર્ટ પેક 1 છે એના બધા ક્લાસીસ જોઈએ છે, પેક 1 ડોટ એસ્ટ્રિક. અને ઇમ્પોર્ટ પેક 2 જે છે એનો એક જ ક્લાસ જોઈ છે, લેટ્સ સે પેક 2 ડોટ એક્સ. એટલે એક જ ક્લાસ એનો ઇમ્પોર્ટ થશે. પેક 1 ડોટ એસ્ટ્રિક મીન્સ એવરી ક્લાસ ઓફ પેક 1 અને પેક 2 ડોટ એક્સ મીન્સ ઓનલી એક્સ ક્લાસ ફ્રોમ પેક 2. પેક 1ના આપણે ABC એમ બનાવેલા છે. તો જો A પેક 1 ડોટ એસ્ટ્રિક A OBJ is equal to new A. It is done. એ રીતના B નો બી ઓબ્જેક્ટ બનાવી શકો. Let's make the object of B. તો B નો બની ગયો. પછી X નો ઓબ્જેક્ટ બનાવો છે, રાઈટ. ઓબ્જેક્ટનું નામ રિપીટ ન થાય. let's say OB1 OB2, let's say X OB3 is equal to new X, right. Let's run this. જો આને આપણે રન કરીએ તો આવું કંઈક આઉટપુટ આવે કે pack1.a આવ્યું, pack1.b આવ્યું એન્ડ ધી એક્સ. પછી તમે વાયને ટ્રાય કરો એક્સેસ કરવાની તો વાય અલાઉડ ન કરે. અને જો કરવા જાઓ અને એન્ટર કરશો તો એક્લિપ્સ ઇન્ટરનલી પોતે જ એને જો ઇમ્પોર્ટ કરી લેશે ઉપર છે, રાઈટ હિયર. પછી વાયના ઓબ્જેક્ટ બનાવીને કામ કરી શકો. અને જો અહીંથી આને ડિલીટ કરી દેશો તો જો અહીંયા યલો લાઈન આવી જાય છે. વોટ ઇટ સેઝ દેટ નેવર યુઝ. તમે આ પેકને આ ક્લાસ ઇમ્પોર્ટ કર્યો છે બટ યુ આર નોટ યુઝિંગ ઇટ. ઇટ ઇઝ જસ્ટ એ વોર્નિંગ. સો ઇટ્સ બેટર ટુ રિમૂવ ઇટ રાધર દેન ખોટા ક્લાસ ઇમ્પોર્ટ કરવા જોઈએ નહીં. નાઉ વોટ ઇઝ ધી બેસ્ટ અપ્રોચ કે કયો ક્લાસ છે કેવી રીતે કેમ ઇમ્પોર્ટ કરવું.
જો તમને ખ્યાલ હોય કે એક્ઝેક્ટલી આ જ ક્લાસની જરૂર છે તો ઇમ્પોર્ટ કરો ત્યારે તો એક જ ક્લાસનું નામ લખવાનું. બટ ઇફ યુ ડોન્ટ નો કે કયા ક્લાસીસ ક્યારે યુઝ કરવાની જરૂર પડશે તો ડોટ કરીને એસ્ટ્રિક આપી દેવાનું. તો ધીસ ઇઝ ધી પેકેજીસ, રાઈટ.